વડોદરાના ઉદ્યોગકારો માટે એક મોટા અને રાહતજનક સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી પ્રતીક્ષિત વડોદરા એરપોર્ટ પરથી એર કાર્ગો સુવિધાનો વિધિવત પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સુવિધા શરૂ થવાથી હવે સ્થાનિક ઉદ્યોગોને પોતાના કાર્ગો કન્ટેનર મોકલવામાં ભારે સરળતા રહેશે. એરપોર્ટ પરથી આઉટબાઉન્ડ કાર્ગો કામગીરીની પુનઃ શરૂઆત કરવા માટે એક વિશેષ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ શુભારંભના પ્રસંગે વડોદરાના લોકસભા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, મેયર, ડેપ્યુટી મેયર, એરપોર્ટ ડિરેક્ટર તેમજ શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ વડોદરાના ઉદ્યોગકારોએ પોતાના કાર્ગો કન્ટેનર મોકલવા માટે 100 કિલોમીટરથી પણ વધુ દૂર સુધી જવું પડતું હતું, જેને કારણે સમય અને માનવ બળ બંનેનો વ્યય થતો હતો. હવે એર કાર્ગો સુવિધા પુનઃ શરૂ થવાથી વડોદરા અને આસપાસના ઉદ્યોગોનો સમય અને ખર્ચ બંને બચી શકશે તથા વેપાર ઉદ્યોગોને પણ વધુ વેગ મળશે. વડોદરા અને મધ્ય ગુજરાતના તમામ મુખ્ય ઉદ્યોગોની જે ઘણા સમયથી માંગ હતી એ એર કાર્ગો ફેસિલિટીનો શુભારંભ આજે વડોદરા એરપોર્ટ ખાતે પહેલાં ઇન્ડિગોની જે કાર્ગો સર્વિસ છે એમના માધ્યમથી કરવામાં આવ્યો છે. આ માંગ એ ઘણા સમયથી મારા દ્વારા પાર્લામેન્ટમાં અને મંત્રીશ્રીને તો રજૂ કરવામાં આવી જ હતી, પરંતુ સાથે સાથે જ્યારે નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી 17 તારીખે વડોદરામાં એક વિશેષ બેઠકનું જ્યારે આયોજન એમના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું ત્યારે એફજીઆઈના પ્રતિનિધિશ્રીઓ અને એરપોર્ટ એડવાઇઝરી કમિટી એમને સાથે મળીને પણ જ્યારે એમને સૂચન કર્યું ત્યારે એક બે જે ઘણા સમયથી ગ્લિચ એની અંદર વચ્ચે આવતું હતું એ પણ માનનીય મંત્રીશ્રીએ એ પૂર્ણ કરી અને આજે એર કાર્ગો ફેસિલિટીની શરૂઆત આપણે કરી શક્યા છે. અને આ જે પુનઃ શરૂઆત થઈ છે, છેલ્લે જ્યારે કાર્ગો ફેસિલિટી વડોદરામાં હતી ત્યારે 1 કરોડના વેલ્યુનું ટ્રાન્ઝેક્શન એ સમયે થતું હતું. આ વખતે તો એની માંગ હજુ વધારે વધી છે, ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આ કાર્ગો ફેસિલિટીના કારણે પણ ઘણી ફ્લાઇટ્સમાં પણ વધારો થશે અને ઇન્ડસ્ટ્રીની જે એક એર કાર્ગો ફેસિલિટીની જે છાપ હોય છે એ કોઈ પણ મોટા શહેર અને એની આકાંક્ષાઓને ઉડાન આપવા માટે ખૂબ અગત્યની હોય છે. એટલે નવી ઇન્ડસ્ટ્રીને પણ એર કાર્ગો ફેસિલિટીના કારણે વડોદરા એક ફેવરેબલ ડિસ્ટ્રિક્ટ તરીકે એનો ચોઇસ કરી શકશે. આજથી પહેલાં 100 કિલોમીટર કરતાં પણ વધારે જ્યારે કાર્ગો ફેસિલિટી માટે થઈને તમામ ઉદ્યોગોએ જવું પડતું હતું, એના બદલે અહીંયા જ એમને આ સુવિધા મળી રહી છે. આવનારા દિવસોમાં બીજી એરલાઇન પણ આ ફેસિલિટી શરૂ કરશે, એટલે એક સ્પર્ધાત્મક વાતાવરણમાં પણ અહીંથી એર કાર્ગો એ શરૂ થઈ શકશે. હું વિનંતી કરીશ અમારા પ્રમુખશ્રીને કે તેઓ પણ આ વિષય પર 2 શબ્દ કહે. ત્યારબાદ આપણા ઉદ્યોગ જગતમાંથી એફજીઆઈના પ્રેસિડેન્ટ સમીરભાઈ પણ પોતાની વાત મૂકશે.